નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ખેડૂત ભાઈઓ, તમે જો કપાસ ઓરવવા માંગતા હો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો તેના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। એટલે વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને પણ જાણકારી મળી રહે। અને હા ખેડૂત ભાઈઓ, જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, મારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ખેડૂત ભાઈ। તો ચલો વિડીયોને વધારે લાંબો નથી કરવો અને વિડીયોની શરૂઆત કરીએ। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત 19 મેથી જૂનથી ચોમાસું ની સિઝન શરૂ થઈ રહી છે, જ્યારે 19 તારીખ જૂન મહિનાની ત્યારથી ચોમાસાની સિઝન શરૂ થઈ જશે। ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે કપાસના પાકમાં આગોતરું વાવેતર જેમને પિયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું, અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે। ખેડૂતોએ બિયારણ ખરીદવી વખતે માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। જો કોઈ પણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ કે પેઢી કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણ ખરીદવું ન જોઈએ। તો ખેડૂતભાઈ, તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે બિયારણ તમે કપાસનું ખરીદવા માંગતા હો અથવા પણ કોઈ પણ તમે બિયારણ ખરીદવા માંગતા હો તો અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ પાસેથી જ તમારે બિયારણ ખરીદવું। હા, જેવા તેવા ફેડિયાઓ પાસેથી બિયારણ ખરીદવું નહીં, જાણીતી દુકાનો પાસેથી જ તમારે બિયારણ ખરીદવું જોઈએ ખેડૂત ભાઈઓ। અને જે ખેડૂત ભાઈઓએ પાણીની સગવડતા છે તે જ ખેડૂત ભાઈઓએ કપાસનું વાવેતર કરવું જોઈએ। થોડું ઘણું જો તમારે પાણીનું ઓછું પડી ગયું હોય ને બોર કે કૂવામાં ઓછું પાણી પડી ગયું હોય તો વધારે રિસ્ક ન લેવા વિનંતી છે। બાકી તો ખેડૂત ભાઈઓની પોતપોતાની મરજી, પોતાની વાડીમાં કેવું પાણી હોય એ પોતાને ખબર હોય, તો એ પ્રમાણે ખેડૂત ભાઈઓ વાવેતર કરજો તમે। હવે બિયારણ ખરીદતી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહિત સાથે લેવાનો તમે હંમેશા આગ્રહ રાખો ખેડૂત ભાઈઓ। ક્યારે બિયારણ બન્યું, ક્યારે એનું ઉત્પાદન થયું, ક્યારે પેકિંગ કરવામાં આવ્યું, તેમાં તારીખ કઈ નાખેલી છે, બધી તમામ માહિતી તમે જોઈ તમામ પાકું બિલ લેવાનો તમે આગ્રહ રાખો અને તમામ માહિતી જોઈ જાણી અને પછી જ તમે બિયારણ ખરીદો। રાજ્યમાં કપાસના પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં કદાચ મળતો પણ રહે છે। આ ઉપરાંત ખેતી નિયામકની કચેરી દ્વારા બિયારણ અને ખાતરનું જરૂરિયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા અનુરોધ કરવામાં પણ આવ્યો છે। બિયારણના કાળા બજાર અને અધિકૃત બિયારણનું વેચાણ થતાં રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરનો સિવાયના અન્ય ખાતરો ફરજિયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીક જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવો, તેમ ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા આમ જણાવવામાં આવ્યું હતું ખેડૂત ભાઈઓ। તો ખેડૂત ભાઈઓ, એવું જ જણાવવામાં આવ્યું છે કે અમુક કાળા બજારીયાઓ અનધિકૃત બિયારણનું વેચાણ કરતા હોય તેવા અમુક એવા કાળા બજારીયાઓ જેવો કે નેનો ખાતર સિવાય અમુક એવા તમે દુકાને જતા હોય જ્યાં તમને નેનો ખાતર આપવામાં આવતું હોય છે અમુક રાસાયણિક ખાતરોની સાથે, એમાં નેનો ખાતર સિવાયના અન્ય તમને કોઈ પણ ખાતર ફરજિયાત આપવાની કોશિશ કરે તો તમારે નજીકના જિલ્લા ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવો જોઈએ, તેમ ખેતી નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પણ જણાવવામાં આવ્યું। તો ખેડૂત ભાઈ, બિયારણ ખરીદતી વખતે આવી અમુક વસ્તુઓનો તમે જરૂરથી ખ્યાલ રાખજો। કેવો લાગે મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ।